ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે આવી ગયા છે આંગણવાડી અને આ બ્લોગની શરૂઆત કરી દીધી છે ને મારા આંગણવાડીના જો 4 બાળકો આવી પણ ગયા છે. કા આગળ આવી ગયા ને? ચાલો તો બાળકો આવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે. તો થોડી ઘણી સાફ સફાઈ આપણે કરવા માંડીએ. અને આજ છે ગુરુવાર. જો તો લીલી ભાજીના વઘારેલા મુઠિયા છે ને શાકભાજી ઉમેરેલા પુલાવ ચણા તો બધું બનાવવાનું છે. તાજો નાસ્તો હોય આજ ગુરુવાર છે એટલે તો ચાલો એની તૈયારી આપણે મંડી કરવા. બાળકો આવવા માંડ્યા છે ને જો અહીંયા મસ્ત આપણે છે ને ચણા પલાળીને કમ્પ્લીટ રાખ્યા જોવો રાખ્યા. તો ચાલો બાળકો મૂકવાના પણ બાળકો ન થાય ત્યાં સુધીમાં થોડુંક આડાહડું કામ કરી નાખીએ. ત્યાં બાળકો આવવાનું સ્ટાર્ટ થઈ જાય. થોડા ઘણા તો 4 બાળકો તો વહેલા હાર જ આવી જાય, કાં 2 આવી જાય કાં 4 આવી જાય, કેમ કે એને બહુ આંગણવાડી ગમે ને. જો એને ગમે જ આંગણવાડી. કા બહુ ગમે. જો આ 4 છે ને 4 સ્કૂલે વહી જાહે. કાં સ્કૂલે વહી જાઓ ને? હવે 2 મહિના છો તમે, પછી તમારે સ્કૂલે જવાનું. ક્યાં જવાનું? હા, કેમ કે આ મોટા છોકરા થઈ ગયા છે ને આ બધા સ્કૂલે વહી જાહે. ચાલો તો આપણે થોડું ઘણું કામકાજ કરવા માંડીએ. ત્યાં સુધી બાળકો આવી જાય. તો અમારા બધા આંગણવાડીના બાળકો આવી ગયા છે. જો મસ્ત રીતે બેસી પણ ગયા છે. જો બાળકો બધા બેઠા છે ને આપણે છે ને ઢોકળા બનાવવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયા મસ્ત જો આપણે પાલક ને મેથી ને એવું બધું બેટી નાખ્યું છે ને જો બધી તૈયારી કરી નાખી છે ને અહીંયા મસ્ત. ચાલો તો જો આમાં બધા મસાલા એડ કરી દીધા છે ને હવે આપણે બાંધવાનો છે લોટ મુઠિયા ઢોકળાનો. તો ચાલો એમાં પાણી એડ કરીને આપણે લોટ બાંધી નાખીએ. ને મસ્ત મુઠિયા પાલકના મસ્ત મુઠિયા આપણે બાળકો માટે બનાવી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બાફવા મૂકી દીધા છે. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ચણા લઈ લીધા છે. તો ચાલો ચણા બાફવા મૂકી દઈ. ચાલો તો આપણે આવી ગયા છીએ કિચન ગાર્ડનમાં. અહીંયા જુઓ મસ્ત આપણે પાલક પણ મસ્ત ઉગી ગઈ. જુઓ આ પાલક વાવ્યો તો આપણે ઢોકળામાં નાખવા માટે, થેપલામાં ઢોકળામાં. તો જુઓ મસ્ત પાલક ઉગી ગયો છે આપણો. તો અહીંયા ક્યારે વાવ્યા હતા પણ અહીંયા હજી બહુ ઉગ્યા નથી. અને અહીંયા મસ્ત આપણે વાવ્યો તો એ ઉગી ગયો. જુઓ મસ્ત થઈ ગયો છે. અહીંયા જુઓ આપણે ટમેટા લેવા આવી ગયા છીએ, કેમ કે આજ છે ને આપણે બનાવવાના છે પુલાવ. તો પુલાવમાં આપણે છે ને ટમેટાનો વપરાશ થશે તો આપણે ટમેટા ઉતારી લઈએ. ચાલો જો મસ્ત ટમેટા આવી ગયા છે. ટમેટા ઉતારવા માંડીએ આપણે. ચાલો નાની નાની ટમેટી છે. જો આ બધા ટમેટા જ છે. જો હજી લગભગ હાલશે ટમેટા, જ્યાં સુધી ઉલ્લી નહીં જાય ત્યાં સુધી ટમેટા આવશે. તો ચાલો ટમેટા ઉતારી લઈએ આપણે. તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. જો આપણા મસ્ત ઢોકળા બફાઈ ગયા. ચાલો હવે એને આપણે સુધારી નાખીએ. જો અહીંયા મસ્ત આપણે ઢોકળા કટ કરી લીધા છે ને અહીંયા જુઓ મસ્ત આપણે તેલ મૂકી દીધું છે. તો તેલમાં છે ને આપણે રાઈ જીરું ને બધું નાખી દઈએ, એડ કરી દઈએ. ચાલો જો અહીંયા મસ્ત તલ ને જીરું બધું આવી ગયું છે. તો ચાલો એમાં ઢોકળા એડ કરી દઈએ. ચાલો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા વઘારીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો ચાલો બાળકોને ઢોકળાનો નાસ્તો સવારનો છે તો બાળકોને આપી દીધો. ચાલો તો બાળકોને જો સવારનો નાસ્તો આપી દીધો છે ઢોકળાને. બાળકો છે ને એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો તો આપણે બનાવવાના છે ચણા અને પુલાવ. તો એની તૈયારી કરી લેજો. અહીંયા મસ્ત આપણે વટાણા ફોલી નાખ્યા છે અને અહીંયા મસ્ત જો કિચન ગાર્ડનમાંથી આપણે ટમેટા લઈ આવ્યા છીએ. તો ચાલો આપણે સુધારી નાખીએ શાકભાજી અને પછી પુલાવ વઘારી નાખીએ. તો જો અહીંયા પુલાવ વઘારવાનું સ્ટાર્ટ કરી દીધું. જો તેલ ને રાઈ મેથી નાખી દીધું છે ને અહીંયા મસ્ત જો શાકભાજી કટ કરી લીધા છે. અહીંયા ટમેટા મસ્ત કટ કરી લીધા છે ને આપણે ચણા વઘારવાના છે. પણ પહેલાં આપણે પુલાવ વઘારી નાખીએ પછી આપણે ચણાની પ્રોસેસ ચાલુ કરીએ. ચાલો તો પહેલાં છે ને આપણે પુલાવ વઘારી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે શાકભાજી નાખી દીધા. તેલ આવી ગયું છે. ચાલો બધા જો શાકભાજી મસ્ત આપણે મિક્સ થઈ ગયા છે. હવે એમાં મસાલા એડ કરી દઈએ. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, પછી હળદર, પછી એમાં નાખી દઈ નમક. ચાલો બધા મસાલા એડ કરી દીધા છે. તો આને મિક્સ કરી દઈએ હવે. પછી એમાં પાણી એડ કરી દઈએ. ચાલો તો તમને હું એક બાળ ગીત ગૌરવ ગાવું છે ને. એક કહેતા ઊભા થાવ એનું બાળ ગીત છે. તો ચાલો. એક કહેતા ઊભા થાવ, 2 કહેતા બેસી જાવ, 3 કહેતા તાલી પાડો, 4 કહેતા ચણા ખાવ, 5
પાંચ કેતા પંજો ગણો, છ કેતા છત્રી ખોલો, સાત કેતા સાતાડી રમો, આઠ કેતા અડકો દડકો રમો, નવ કેતા નાવ હાકો, દસ કેતા દર્શન કરો. કરી લીધા દર્શન? વેરી ગુડ. મજા આવી બધાને? તો તાલી પાડો, જોઈને તાલી પાડો. ફૂલ બનાવી દો. વેરી ગુડ. ચાલો મસ્ત જો અહીંયા ચણા વઘારી નાખ્યા છે ને આમ જો મસ્ત ટમેટા નાખીને અને અહીંયા મસ્ત પુલાવ થવા મૂકી દીધા છે. ચાલો તો આપણે બાળકો માટે નાસ્તો બધો કમ્પ્લીટ કરી નાખ્યો છે. થોડું ઘણું કામકાજ છે તો ટાઈમ નથી થયો તો આપણે એ પણ કરી નાખીએ. ચાલો તો બાળકોને જો બપોરનો નાસ્તો આપી દીધો છે, ચણા ને પુલાવ. તો બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો ચાલો તો આપણે આંગણવાડીએથી આવી ગયા છે ઘરે. અહીંયા જો મિતુલભાઈ આવી ગયા છે. શું મિતુલભાઈ કેમ છે? દ્વારકાધીશ બધાને દ્વારકાધીશ. લે દ્વારકા ગયા તા તમે? તો દ્વારકા ગયા તા ને. તો કેવો રહ્યો તમારો દ્વારકાનો સફર? નંબર બહુ મજા આવી. અને આ બાજુમાં કોણ બેઠું છે? ઈ ભાઈને અમે અહીંયા આવતા હતા તો લેતા આવ્યા વચ્ચે. એવું છે? એ રોનકભાઈ હારું ને? હા મજા. તો તમારો સફર કેવો રહ્યો? વેકેશન પડ્યું કે? હા કેટલા દિનનું પડ્યું? 4 દિનનું પડ્યું. બસ 4 દિનની રજા પડે કે વેકેશન? ચાંદની ફીર અંધેરી કા. શું મિતુલભાઈ તમારા દ્વારકાનું કેવું સફર રહ્યું? સફર તમે બ્લોગમાં જોઈ જજો. બ્લોગ અત્યારે એડિટ કરું મસ્ત. હમણાં જો હમણાં આજે કે આજના દિવસમાં મૂકી દે એવો વિચાર તો છે. બહુ લાંબો છે કે થોડો કાપ કૂપ કરીને લગભગ 2 ભાગ કરું એવો વિચાર છે, પણ નથી કરવા. એક ભાગમાં જ કરી નાખે. ઓકે તો લાંબો થાય તો થાય, પણ એક જ ભાગ આવશે. એક જ ભાગ? હવ. તો તમે બ્રિજ પે ક્યાં ક્યાં ગયા હતા એ બધું બ્લોગમાં જ કહીશો ને? બ્લોગમાં આવી જાય બધું. નાગેશ્વર, ગોપી તળાવ, પછી બેટ દ્વારકા, પછી અહીંયા અભિયાય માતાજી, પછી દાંડી હનુમાન, પછી તો શિવરાજ બ્રિજ ગયા હતા કે? શિવરાજપુર બીચ ગયા. પછી હજી બોલું લાઈનમાં શિવરાજપુર બીચ. પછી બીજે દિવસે મેન દ્વારકાધીશ મંદિર. પછી વાપસ ઘરે જામનગર. ઓકે. ગાડી લેકે ગયા હતા. ગાડી લેકે 4 વ્હીલ? યસ. તો મચાવી છે ને બધા ભાઈ બંધ મળીને? એક નંબર. ગીત બીત ને આમ જુઓ તમે બાકા ચીકી. એવું ને? ફૂલ મોજ. ફૂલ મોજ એમ ને? તો આજ બ્લોગ મૂકી દેજો આપણા વ્યુઅર્સ ને આપણે દેખાડવાનું છે બધું. કરી નાખી બ્લોગ નું એડિટિંગ. બરોબર? હા તો તમે એડિટિંગ કરવા બેસી જાઓ હવ. અને અમે છે ને થોડું ઘણું કામકાજ છે કરી નાખીને તમને આજના દિવસમાં લગભગ સાંજ સુધી બ્લોગ મૂકી દેવો ને? હવ સાંજ સુધીમાં. જો સાંજ સુધીમાં તમને બ્લોગ જોવા મળી જશે તો તમે જોઈ લેજો. ચાલો તો આપણે કામકાજ છે એ શરૂ કરી નાખીએ. ભાઈ આવી ગયા છે એ રેસ્ટ કરે અને આપણે કામ કરીએ. ચાલો તો રસોડામાં હોય એટલે તમને એમ લાગે કે આપણે કઈ પ્રોગ્રામ કરતા હોય તો સાચી વાત છે. આપણે જે રોનકભાઈ આવ્યા છે તો રોનકભાઈ શું કેવું, ભૂખ લાગી હતી થોડી? બહુ ભૂખ લાગી હતી તો ખાતા નહીં શું કરતા હતા? મોબાઈલ જોતા હતા. એમ થયું કે ચાલો કંઈક બનાવી. તો આપણે એકચ્યુઅલીમાં જો મેગી બનાવી નાખી છે મિત્રો. લાલ ચટાકેદાર મેગી. શું કેવું રોનકભાઈ, તમને મેગી હાલશે ને? હા તો વાંધો નહીં. બાકી આપણે બીજું બનાવી નાખીએ. બહુ જ પૈસા આપણે બસ હાલશે ને? હા તો વાંધો નહીં. હાલો તો મેગી ખાવા આવી જાવ. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું કારણ એક નવા બ્લોગ છે ત્યાં સુધી હર હર મહાદેવ.